સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં પશુનું મૃત્યુ થઈ ગયું હોવાની વિગતો અત્યારે સામે આવી છે। વીજ કરંટ લાગતા પશુનું મોત થયું છે। યુજીવીસીએલની ઘોર બેદરકારી અહીં સામે આવી છે। પશુનું મોત થતા પશુપાલકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। તો યુજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે। સાબરકાંઠાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં વીજ કરંટ લાગતા પશુનું મૃત્યુ નિપજ્યું છે। હિંમતનગરમાં પશુનું મૃત્યુ થઈ ગયું છે। યુજીવીસીએલની બેદરકારી અહીં જોવા મળી રહી છે। પશુનું મોત થતા પશુપાલકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। યુજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। ચોમાસાની સિઝનમાં વીજ કરંટ લાગતા ગાયનું મૃત્યુ થઈ ગયું હોવાની વિગતો અત્યારે સામે આવે છે। ત્યારે યુજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી હાલ લોક માંગ ઉઠી છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાઈ ગયા છે। જે દીપક, સાબરકાંઠાના હિંમતનગરમાં વીજ કરંટ લાગવાના કારણે પશુનું મૃત્યુ નિપજ્યું છે। આ સાથે યુજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગણી અત્યારે ઉઠી છે। શું છે વધુ માહિતી? જી ચોક્કસથી જણાવજો કે હિંમતનગર છે, હિંમતનગરની અવધ પાર્ક સોસાયટી અને માલતીનગર જે સોસાયટી છે ત્યાં વીજ કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું હતું। વાત કરવામાં જે યુજીવીસીએલ છે, યુજીવીસીએલના બેદરકારીના લીધે આ ગાયનું મોત થયું તેવું પણ આક્ષેપો થઈ રહ્યા છે। વાત કરવામાં આવે છે જે ગાય છે તે જે વીજ કરંટ લાગતા આજે ચોમાસાના સિઝન છે, ચોમાસાના સિઝનના લીધે આજે ગાય છે તે યુજીવીસીએલનો જે થાંભલો છે, થાંભલાની નજીક આવતા જે ગાયને કરંટ લાગતા મોત નીપજ્યું હતું। ત્યારે કહી શકાય કે ચોમાસાના લીધે યુજીવીસીએલની બેદરકારી હોય એવું પણ લાગી રહ્યું છે। કેમ કે જે ગાય હતી તે વીજ થાંભલો હતો, વીજ થાંભલાની પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ જે વરસાદી વાતાવરણ છે, હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વીજ કરંટ નીચે ઉતરતાની આજુબાજુનો જે જાળી લગાવેલી છે વીજ કરંટની જે વીજ થાંભલો છે ત્યારે તેની આજુબાજુથી પસાર થઈ રહી હતી ત્યારે તેને ગાયને વીજ કરંટ લાગતા જે ઘટના સ્થળે જ મોત થયું હતું। તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પશુપાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। પશુપાલકો પણ વીજ કંપની યુજીવીસીએલ સામે પણ રોષ ઠરાઈ રહ્યો છે કે યુજીવીસીએલનો બેદરકારીના લીધે ગાયનું આ જે છે તે મોત નીપજ્યું હતું। જી દીપક, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। યુજીવીસીએલની બેદરકારીના કારણે પશુનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે પશુનું મોત થતા જ પશુપાલકોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। બીજી તરફ યુજીવીસીએલ દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે।